નમસ્કાર દર્શક મિત્રો, આપણી આસપાસ બનતી સકારાત્મક ખબરો, પ્રેરણાદાયી વાતો અને સમાજ જીવનની કંઈક ઉત્સાહસભર વાતો અને કેટલાક શોધ સંશોધનની વાતો લઈને આવતો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત. ગુડ ન્યૂઝ ગુજરાતની આજની કડીમાં આપનું સ્વાગત છે. ચાલો શરૂ કરીશું આપણી આજની સફર. મિત્રો, તમારા માટે એક પ્રશ્ન: દુનિયામાં એવું કયું પુસ્તકાલય છે જ્યાં તમે કાચ પર ચાલીને પુસ્તક શોધો, જ્યાં આંગળીના વેઢા જેટલી પુસ્તકથી લઈને ઐતિહાસિક પ્રતો પણ જોવા મળે છે? કંઈ ધ્યાનમાં આવે છે? આ પુસ્તકાલય બીજા કાંઈ નહીં પણ આપણા વડોદરામાં છે. જી હા, વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી, જે એક સદી જૂનું જ્ઞાન મંદિર છે અને આજના ડિજિટલ યુગમાં પણ એટલું જ જીવંત છે. વર્ષ 1910માં શરૂ થયેલી આ લાઇબ્રેરી માત્ર ઇતિહાસ નહીં, પરંતુ ભારતની જાહેર લાઇબ્રેરીની ચળવળનો પાયો છે, જ્યાં લોખંડના 352 રેક્સ, કાચનું ફ્લોરિંગ, 3.5 લાખથી વધુ પુસ્તકો અને આ બધું જ એક એવી ઇમારતમાં જે 1932થી ફાયરપ્રૂફ સુરક્ષા સાથે ઊભી છે. અહીંનો અનુભવ અનોખો છે, કારણ કે વાંચક કાચના ફ્લોર પર ચાલે ત્યારે એને લાગે જાણે તે પ્રકાશની સીડી પરથી જ્ઞાન સુધી પહોંચી રહ્યો હોય. વડોદરા રાજ્યના સ્ટેટ ટાઈમમાં મહારાજા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ, જે દીર્ઘદ્રષ્ટા, તેઓની આ દીર્ઘદ્રષ્ટિથી અહીંયા લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી વડોદરા શહેરમાં, અને જે હાલ મધ્યવર્તી પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે. મહારાજા સાહેબે 1906થી 1910 દરમિયાન જ્યારે વિદેશ પ્રવાસમાં હતા ત્યારે શિક્ષણ અને લાઇબ્રેરી આ બે વસ્તુ વડોદરામાં અમલમાં આવ્યો. 12 ડિસેમ્બર 1910ના રોજ મહારાજા સાહેબે અહીંયા લાઇબ્રેરીનો પાયો નાખ્યો, અને જ્યારે વિદેશ પ્રવાસમાં હતા ત્યારે મહારાજા સાહેબને ત્યાંના પ્રકાશકો, જે પબ્લિશરોએ, અમેરિકાના પબ્લિશરોએ અહીંયા એમને નાની એક મિનિએચર લાઇબ્રેરી, જેમાં 73 બુક્સનો સમાવેશ થાય છે, તેઓને એક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમાં નાનામાં નાની બુક, એક આંગળીના વેઢા જેટલી બુક છે, જેમાં ભગવદ્ ગીતા છે, ગોલ્ડન થોટ્સ છે અને ડિક્શનરીનો પણ સમાવેશ થાય છે, અને શેક્સપિયરના નાટકના બધા વોલ્યુમ્સ એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથાલય વિદેશ પ્રવાસીઓ આવે છે અને જે પીએચડી કરતા હોય એના સંદર્ભ ગ્રંથો તરીકે આ ગ્રંથાલયની ખાસ મુલાકાત લે છે, અને વડોદરાની સાહિત્ય પ્રેમી પ્રજા, બાળકો, સિનિયર સિટીઝનો અને અન્ય વાચકોને એનો લાભ લે છે. એમાં દરેક સબ્જેક્ટ સમાઈ ગયા છે. 00થી 999 સુધીમાં આખા વર્લ્ડનું નોલેજ આની અંદર સમાવેલું છે. અને ત્યારથી નવીનીકરણ થયું, કોમ્પ્યુટરાઇઝ થયું, ત્યાર પછીથી એટલી બધી બુક્સ આવી છે કે લાઇબ્રેરીની જગ્યા પણ નાની પડે છે. પબ્લિશરનું નામ લો, લેખકનું નામ લો, બુકનું નામ લો, ગમે તે રીતે નામ લો તો પણ આપણને કહી શકે છે કે આ જગ્યાએ જશો ત્યાં તમને આ બુક્સ મળી રહેશે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, દુર્લભ ગ્રંથો, સામાયિકો અને મહારાજા સયાજીરાવના વ્યક્તિગત સંગ્રહો, એ બધું આજે પણ જીવંત છે. કહેવાય છે કે જ્યાં જ્ઞાન છે ત્યાં જ અસલી સમૃદ્ધિ છે, અને આ લાઇબ્રેરી એ સમૃદ્ધિનો સાચો ભંડાર છે. ગાયકવાડ સાહેબે આ બિલ્ડિંગનું જ્યારે નિર્માણ કર્યું ત્યારે તે ટાઈમે ઇલેક્ટ્રિસિટીના અભાવે ઇલેક્ટ્રિસિટી નથી, અને બીજી એક વસ્તુ કે ટર્માઇટ્સ એટલે ઉધેનો પ્રોબ્લેમ્સ. એમાં જે બારણાની સિસ્ટમ છે, જે ડોર સિસ્ટમ, એમાં માઇકા અબરખની ફોઇલ નાખવામાં આવી છે, જે ફાયરપ્રૂફ ડોર છે, જે પ્રકાશનું પરાવર્તન થાય એ રીતના ગ્લાસ ફ્લોર જે બેલ્જિયમથી મંગાવવામાં આવે છે, જેનું ડિઝાઇન પૂર્વ પશ્ચિમ બારણું રાખવામાં આવ્યું છે અને ઉત્તર દક્ષિણ બારીઓ રાખવામાં આવી છે કે આખો દિવસ સનલાઇટ રહે, એટલે સૂર્યપ્રકાશથી તમે પુસ્તકો અજવાળું આવી શકે, પુસ્તકો જોઈ શકો, અને ઉત્તર દક્ષિણમાં જે બારીઓ રાખી છે તેમાં એર સર્ક્યુલેશન, ઓક્સિજન પ્રોવાઈડ થાય એના માટે ઉત્તર દક્ષિણ બારીઓ રાખવામાં આવી છે. બહુ જૂના હોય એવા આપણી સંસ્કૃતિને દર્શાવતા પુસ્તક પણ મળી રહી છે. લાઇબ્રેરી એવી રીતે બનાવવામાં આવી છે કે અહીંયા આગ લાગે તો પણ પુસ્તકોને કંઈ જ થતું નથી. આ લાઇબ્રેરી ખૂબ જૂની હોવાથી અમારી બહુ જ પ્રિય લાઇબ્રેરી રહી ચૂકી છે. મને મારા સ્ટડીને લગતા જેટલા બી મટીરિયલ્સ મારા એક્ઝામ માટે જોઈએ છે મને મળી રહે છે, અને આ લાઇબ્રેરી એકદમ આમ જૂની છે, સો મને બધી પુસ્તકો જેટલી વાંચવા માટે એઝ અ સ્ટોરીઝ માટે પણ સારી બુક્સ હોય છે. પહેલાંના એકદમ જૂના પુસ્તકો, ગીતા, બધું જ છે. હવે એના કલેક્શનની વાત કરીએ તો લગભગ 3 લાખથી વધારે પુસ્તકો છે, અને સમાજના તમામ વર્ગના સભ્યો, બાળકો, મહિલાઓ,
યુવાનો, વૃદ્ધો દરેક માટે અલગ અલગ સેક્શન છે અને અલગ અલગ પુસ્તકોનો સંગ્રહ આવેલો છે. તો એ દરેક પ્રકારના વાચકો આ લાઇબ્રેરીનો લાભ લે છે. અને આ લાઇબ્રેરીમાં જે દુર્લભ પુસ્તકો છે, એટલે કે 17મી અને 18મી સદીના પુસ્તકો, તેનું ડિજિટાઇઝેશન, તેનું આર્કાઇવિંગ અને તેની માહિતીની અને પુસ્તકોની પુનઃપ્રાપ્તિ માટે આ ગ્રંથાલય ખૂબ સારું કાર્ય કરે છે. અત્યારના આપણે વર્તમાન સમયની વાત કરીએ તો ગૂગલ એરામાં પબ્લિક લાઇબ્રેરી એ ફક્ત લાઇબ્રેરી જ નથી, પણ એક કોમ્યુનિટી સેન્ટર તરીકે કામ કરે છે. આ લાઇબ્રેરી માત્ર ભૂતકાળની ગાથા નથી, આજે તે આધુનિક યુગની સાથીદાર પણ છે. RFID સિસ્ટમ, સ્વ ચેકઆઉટ અને ડ્રોપબોક્સ જેવી તમામ સુવિધાઓથી સજ્જ આ પુસ્તકાલય સાબિત કરે છે કે પાના, કાગળના હોય કે સ્ક્રીનના, જ્ઞાનનો પ્રકાશ કદી બુઝાતો નથી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ.